નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, સામાન્ય પ્રવાહ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 10 બજાર પ્રક્રિયા સંચાલન. આજના આ વિડીયોમાં આપણે બજાર પ્રક્રિયાના કાર્યો 8 થી 15 જોઈશું. અગાઉના વિડીયોમાં આપણે 1 થી 7 કાર્યો જોઈ ગયા છે. હવે આ વિડીયોમાં આપણે 8 થી 15 કાર્યો જોઈશું. 8. માલનો સંગ્રહ કરવો. ગ્રાહકની જરૂરિયાત મુજબ પેદાશ બજારમાં મૂકવી જરૂરી છે. એટલે કે જ્યારે પણ ગ્રાહકને જરૂર હોય ત્યારે એ વસ્તુ, એ પેદાશ આપણે બજારમાં મૂકવી પડે છે. ઘણીવાર પેદાશની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી બની જાય છે. એટલે કે જેટલી માંગ છે એટલો આપણી પાસે પુરવઠો પણ હોવો જોઈએ. એટલે કે માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જરૂરી બની જાય છે. ઉત્પાદન હંમેશા ભવિષ્યની માંગને આધારે કરવામાં આવે છે. એવું નથી કે ગ્રાહક જણાવે અને પછી આપણે ઉત્પાદન કરવા લાગીએ અને ગ્રાહકને પછી આપણે માલ આપીએ, એવું નથી. ઉત્પાદન હંમેશા ભવિષ્યની માંગને આધારે આપણે પહેલેથી કરવામાં આવે છે. આથી માલનો સંગ્રહ કરવો આવશ્યક હોય છે. એટલે કે આપણે ગ્રાહકોની જરૂરિયાત જાણીને માલનું ઉત્પાદન કરશું. ઉત્પાદન કર્યા પછી એ તરત વેચાઈ જતું નથી, તો આપણે એને શું કરવું પડે? માલનો સંગ્રહ કરવો પડે છે. માલ સંગ્રહના કાર્યમાં માલની ગુણવત્તા જળવાઈ રહે તે પણ જરૂરી છે. એટલે કે સંગ્રહ દરમિયાન માલની ગુણવત્તામાં કોઈ ફેરફાર ન થાય એ પણ ધ્યાનમાં રાખવું પડે છે. એટલે કે આપણે જ્યારે ઉત્પાદન કરેલો હોય તે સમયે જે માલની ગુણવત્તા હોય એવી જ ગુણવત્તા સંગ્રહ દરમિયાન પણ રહેવી જોઈએ. માલના સંગ્રહના કારણે માલની હેરફેર સરળ બને છે અને માલની પ્રાપ્યતા બજારમાં જળવાઈ રહે છે. એટલે કે જ્યારે પણ માલની જરૂર હોય ત્યારે આપણે માલ બજારમાં મૂકી શકીએ છીએ. માલની પ્રાપ્યતા પણ બજારમાં જળવાઈ રહે છે. માલની હેરફેર પણ સરળ રીતે થઈ શકે છે જો આપણે માલનો સંગ્રહ કરેલો હોય તો. નંબર 9, વાહન વ્યવહાર. કાચા માલનો પુરવઠો નિયમિત રીતે મળે. તૈયાર માલને ગ્રાહક સુધી પહોંચાડવા અને વિતરણ કરવા વાહન વ્યવહારના વિવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે વસ્તુનું ઉત્પાદન કરવા માટે આપણને કાચો માલ જોઈએ. એટલે કે કાચો માલ આપણને નિયમિત રીતે મળતો રહે એ માટે વાહન વ્યવહારની જરૂર પડે. હવે કાચા માલમાંથી આપણે તૈયાર માલ બનાવ્યા બાદ એ તૈયાર માલને ગ્રાહકો સુધી પહોંચાડવા વાહન વ્યવહારના વિવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. માલની હેરફેર જમીન માર્ગે, રેલવે માર્ગે, જળ માર્ગે અને હવાઈ માર્ગે થઈ શકે છે. પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય કે માલની હેરફેર કયા માર્ગે થઈ શકે છે? તો માલની હેરફેર જમીન માર્ગે, રેલવે માર્ગે, જળ માર્ગે અને હવાઈ માર્ગે થઈ શકે છે. 1 માર્ક્સમાં આવી શકે. એટલે આ બાબત ખાસ તમારે યાદ રાખવાની. દાખલા તરીકે કાર ઉત્પાદક કંપની
મોટા કન્ટેનરમાં કારને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરે છે. એના માટે રેલવેનો પણ ઉપયોગ કરે છે, જમીન માર્ગે, રસ્તા દ્વારા ટ્રકમાં ભરીને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવામાં આવે છે. નંબર 10, માલનો વીમો લેવો. વર્તમાન સમયમાં માલ હેરફેર દરમિયાન અને માલના સંગ્રહ દરમિયાન અનેક પ્રકારના જોખમો ઊભા થાય છે. દાખલા તરીકે ચોરી થઈ જાય, આગ લાગી જાય, લૂંટફાટ થાય, હુલ્લડમાં નુકસાન થાય, વરસાદ પડે અને વરસાદને કારણે પૂર આવે તો પૂરને કારણે આપણો માલ સામાન પાણીમાં ડૂબી જાય, વગેરે પ્રકારના જોખમો રહેલા છે. આ પણ પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછી શકાય કે માલના હેરફેર દરમિયાન અને માલના સંગ્રહ દરમિયાન અને માલના સંગ્રહ સમયે કયા પ્રકારના જોખમો ઊભા થાય છે. તો ચોરી, આગ, લૂંટફાટ, હુલ્લડ, નુકસાન, પાણીમાં ડૂબી જવું વગેરે પ્રકારના જોખમો રહેલા છે. ઉત્પાદક, વિતરક આ જોખમો સામે રક્ષણ મેળવવા માલનો વીમો લે છે. કે ચોરી સામે રક્ષણ મેળવવા માટે આગ લાગી જાય તો એની સામે રક્ષણ મેળવવા માટે, કોઈ લૂંટફાટ થાય, હુલ્લડમાં નુકસાન જાય, પૂર આવે તો પૂરમાં આપણો માલ સામાન ડૂબી જાય, ખરાબ થઈ જાય, તો એના રક્ષણ મેળવવા માટે ઉત્પાદક કે વિતરક, જ્યાં વસ્તુનું ઉત્પાદન થાય છે ત્યાં અને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડવામાં આવે છે તે વિતરકો આ જોખમોના સામે રક્ષણ મેળવવા માટે વીમો લેતા હોય છે. માલનો વીમો લેવાથી ઉદ્ભવતા સંભવિત નુકસાન સામે રક્ષણ મળે છે. આધુનિક ઉત્પાદકો કે વિતરકો આગનો વીમો, મિલકતોનો વીમો, અકસ્માતનો વીમો, દરિયાઈનો વીમો, હુલ્લડનો વીમો વગેરે અનેક પ્રકારના વીમા પોતાની જરૂરિયાત પ્રમાણે ઉતરાવતા હોય છે. આ પણ 1 માર્કમાં આવી શકે કે આધુનિક ઉત્પાદકો અને વિતરકો કયા પ્રકારના વીમો ઉતરાવે છે. આગનો વીમો, મિલકતનો વીમો, અકસ્માતનો વીમો, દરિયાઈ વીમો, હુલ્લડ વીમો, એટલે કે પોતાની જરૂરિયાત પ્રમાણે વીમો ઉતરાવે છે. નંબર 11, નાણાકીય વ્યવસ્થા. બજારીય સંચાલનના બધા જ કાર્યો માટે જરૂરી કાર્યશીલ મૂડીની વ્યવસ્થા કરવી પડે છે. કાર્યશીલ મૂડીની વ્યવસ્થા એટલે ધંધાના રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે મૂડીની વ્યવસ્થા કરવી પડે છે. આ જરૂરિયાત સંતોષવા માટે આગવું નાણાકીય આયોજન જરૂરી છે. એટલે કે ધંધાના રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે નાણાકીય આયોજન કરવું પડે છે. બજારીય સંચાલકે કયા બજારીય કાર્યમાં કેટલા નાણાં જોઈશે, ક્યારે જોઈશે વગેરે બાબતોનું આયોજન કરવું જરૂરી છે. ઘણીવાર મોસમી પેદાશો માટે કોઈ ચોક્કસ મોસમમાં જાહેરાત કરવામાં આવે છે. આ માટે નાણાંની જરૂરિયાત માટે અગાઉથી વ્યવસ્થા કરવી પડે છે.
જરૂરી સમયે નાણાંની ઉપલબ્ધતા અને બજારીય સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે જાહેરાત ઝુંબેશ, વિતરણ વ્યવસ્થા ઊભી કરવી, માલનું બ્રાન્ડિંગ કરવું, બજારીય સંશોધન કરવું વગેરે વચ્ચે સંકલન કરવાનું કાર્ય બજારીય સંચાલકનું છે. એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે નાણાં મળી રહે એ માટે જાહેરાત ઝુંબેશ કર, વિતરણ વ્યવસ્થા માટે, માલનું બ્રાન્ડિંગ કરવા માટે, બજાર સંશોધન કરવા માટે, આ બધા માટે નાણાંની જરૂરિયાત ઊભી થાય છે. તો આ બધા વચ્ચે સંકલન કરવા માટેનું કાર્ય બજારીય સંચાલકનું છે. નંબર 12, જાહેરાત. માંગના અંદાજના આધારે અને નાણાંની પ્રાપ્યતાના આધારે જાહેરાતની વ્યૂહરચના કરવામાં આવે છે. એટલે કે માંગ કેટલી છે, આપણી પાસે કેટલા નાણાં ઉપલબ્ધ છે, તો એને આધારે જાહેરાતની વ્યૂહરચના કરવામાં આવે છે. જાહેરાતના કાર્યનો આધાર પેદાશનો પ્રકાર, હરીફોની જાહેરાતની વ્યૂહરચના અને જે તે માધ્યમની અસરકારકતા પર રહેલો છે. પરીક્ષામાં પૂછાય કે જાહેરાતના કાર્યનો આધાર કોના પર રહેલો છે, તો પેદાશનો પ્રકાર કયા પ્રકારનો છે, હરીફોની જાહેરાતની વ્યૂહરચના કયા પ્રકારની છે અને માધ્યમની અસરકારકતા પર રહેલો છે. જાહેરાત પેદાશની માંગ ઊભી કરવામાં મહત્વનો ફાળો આપે છે. તે તમે બધા જાણો જ છો કે આપણે જાહેરાતને આધારે પણ વસ્તુ ખરીદી લેતા હોય છે. ટીવીમાં આપણે કોઈ જાહેરાત જોઈ હશે, ઇન્ટરનેટ પર કોઈ જાહેરાત જોઈ હશે, એને કારણે પણ આપણે અમુક વસ્તુ ખરીદતા હોઈએ છીએ. એટલે કે જાહેરાત પેદાશની માંગ ઊભી કરવામાં મહત્વનો ફાળો આપે છે. જો કોઈ વસ્તુની જાહેરાત જ ન આપવામાં આવે તો એની માંગ ઊભી થતી નથી, કારણ કે લોકો જાણતા જ નથી વસ્તુ કેવી છે, કેવા પ્રકારની છે, એના ફાયદા કયા છે. પણ એ જો જાહેરાતમાં દર્શાવવામાં આવે તો એ પેદાશની માંગ ઊભી થાય છે. આ જ કારણે જાહેરાત આપ્યા પછી ગ્રાહકોનું પેદાશ કે સેવા કે જેની જાહેરાત આપી હોય તેનું આકર્ષણ અને માંગ બંને વધી જાય છે. કારણ કે જાહેરાતને આધારે જ ઘણા બધા ગ્રાહકો વસ્તુ ખરીદતા હોય છે. એ એકને એક જાહેરાત જોવાથી ગ્રાહકો આકર્ષાય છે અને પછી વસ્તુ ખરીદી લેતા હોય છે. ઘણીવાર સ્થાનિક જાહેરાત ઝુંબેશ વધુ અસરકારક સાબિત થાય છે. નંબર 13, વેચાણ વિતરણની વ્યવસ્થા. ઉત્પાદક પાસેથી ગ્રાહક પાસે પેદાશ ઝડપથી અને કિફાયતી કિંમતે, ઓછી કિંમતે, ગ્રાહકને પોસાય તે કિંમતે પહોંચે એ જરૂરી છે. તે માટેના વિતરકોની નિમણૂક જરૂરી બને છે કે જેથી ગ્રાહકને કોઈ પણ પેદાશ ઝડપથી અને ઓછી કિંમતે પહોંચે એ માટે વિતરકોની નિમણૂક કરવામાં આવે છે. ઘણીવાર ઉત્પાદક માલની વહેંચણીનું કાર્ય એક મધ્યસ્થીને સમગ્ર જિલ્લા કે રાજ્ય માટે સોંપીને પોતાનો કાર્યભાર હળવો કરે છે. ઘણા બધા ઉત્પાદકો આ પ્રમાણેનું કાર્ય કરતા હોય છે કે માલ વહેંચવા માટે, અમુક શહેરમાં વહેંચવા માટે એક મધ્યસ્થીની નિમણૂક કરે છે અને એને જ જણાવી દે છે કે તારે તારા વિસ્તારમાં માલ સામાન આટલી જગ્યાએ પહોંચાડવાનો છે. એને કારણે ઉત્પાદક પોતાનો કાર્યભાર
ઓછો કરે છે. પેદાશના પ્રકાર અનુસાર વેચાણ વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. જો માલની માંગ ઘણી જ વધુ હોય અને સતત હોય તો વિતરણના બધા જ વિકલ્પો ઉપયોગમાં લેવામાં આવે છે. કારણ કે માલની માંગ વધુ છે અને સતત છે. મધ્યસ્થીઓ દ્વારા વિતરણમાં જથ્થાબંધ વેપારી, છૂટક વેપારીને માલ સમયસર મળી જાય તે જરૂરી છે. એટલે કે જે પણ મધ્યસ્થીઓ છે, જે તે શહેર, જિલ્લા કે રાજ્યના મધ્યસ્થીઓ છે, મધ્યસ્થીઓ દ્વારા જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીને માલ સામાન સમયસર મળી જાય તે ખૂબ જ જરૂરી છે. કેટલીક વાર ઉત્પાદક પોતાના ઉત્પાદનના સ્થળે જ વેચાણનું કાર્ય કરતા હોય છે. 14. વેચાણ. વેચાણ એ બજારીય સંચાલનમાં વિનિમય પ્રક્રિયા છે, જેમાં માલ ગ્રાહકને સોંપવામાં આવે છે અને વેચાણ કરીને માલના નાણાં મળી જાય છે. એટલે કે આમાં ઉત્પાદક શું કરશે? ગ્રાહકને માલ સામાન આપશે. એટલે માલની માલિકી હવે ઉત્પાદક પાસેથી હવે ગ્રાહકને થઈ જશે. બદલામાં ગ્રાહક એના નાણાં ચૂકવશે. વેચાણના કાર્યમાં મધ્યસ્થીઓની ભૂમિકા મહત્વની હોય છે. જેટલા પ્રમાણમાં વિક્રેતા આક્રમક રહે એટલું વેચાણ વધુ થાય છે. ઘણીવાર ઉત્પાદક ગ્રાહકને સીધું જ વેચાણ પણ કરે છે. વેચાણમાં સૌથી અસરકારક રીતે વ્યક્તિગત વેચાણની છે. 15. વેચાણ પછીની સેવાઓ. વેચાણ માત્રથી માર્કેટિંગનું કાર્ય પૂર્ણ થતું નથી, પરંતુ સંતુષ્ટ અને કાયમી ગ્રાહક મેળવવા ગ્રાહકોની ફરિયાદો સાંભળવી પડે, ખામીવાળો માલ પરત લેવો પડે અથવા બદલી આપવો પડે, જરૂરિયાત પ્રમાણે સમારકામની સેવા પણ પૂરી પાડવી પડે. કેટલીક પેદાશોમાં ગ્રાહકના ઘરે તેનું નિદર્શન કરવું પડે, ડેમો બતાવવો પડે, કારણ કે એ વસ્તુ ગ્રાહકને ઉપયોગ કરતા ન આવડતી હોય. જેમ કે આપણે ટીવી લઈએ તો ટીવીનું ઇન્સ્ટોલેશન આપણા ઘરે આવીને કરી જાય છે, ફિટિંગ કરી જાય છે. વોશિંગ મશીનનો યુઝ કેવી રીતે કરવાનો છે તે પણ આપણે ઘરે આવીને આપણે ડેમો બતાવી જાય છે. તો આ રીતે કેટલીક પેદાશોમાં ગ્રાહકના ઘરે જઈને તેનું નિદર્શન કરવામાં આવે છે. એસી, ટેલિવિઝન, ઘરઘંટી, રેફ્રિજરેટર, ઓવન જેવી વસ્તુમાં જેમાં ટેકનિકલ જાણકારી જરૂરી હોય તેના માટે વેચાણ પછીની સેવાની વ્યવસ્થા કરવી પડે છે. ઉત્પાદકે વેચાણ પછીની સેવાઓ માટે નેટવર્ક ઊભું કરવું પડે છે. તો આ થયા બજાર પ્રક્રિયાના કાર્યો. થેન્ક યુ.